નમસ્તે. આજે આપણે પાઠ 6 કાષ્ઠખંડ એનો અભ્યાસ કરીશું. આ પાઠ છે કોઈ પણ કૃતિમાંથી લેવામાં આવ્યો નથી, કોઈ લેખકે એ લખેલો નથી, એને અલગ અલગ જગ્યાએથી એ વિચારોને સંપાદિત કરીને લખેલા છે. આ પાઠની અંદર એવું કહેવાયું છે કે એક ગુરુ અને શિષ્ય એ બંને નદી કાંઠે ફરતા હોય છે અને ગુરુ છે એ શિષ્યને એક સરસ મજાની વાત એ કહે છે, શીખવાડે છે. એટલે એમાં ગુરુ પરંપરા એટલે ગુરુ શિષ્યને કેવી રીતે શીખવાડતા હોય છે એ ગુરુ પરંપરાનું સરસ વર્ણન કરેલું છે. માત્ર વર્ગખંડની અંદર જ ભણી શકાય અથવા તો વર્ગખંડની અંદર જ જ્ઞાન મળે એ વાત ખોટી છે. એ બાબતને આ પાઠની અંદર કહેવામાં આવી છે. એ ગુરુ શિષ્યને ચાલતા ચાલતા, જમતા જમતા, કોઈ પણ કામ કરતાં કરતાં જ્ઞાન આપી શકાય એવી વાત આ પાઠની અંદર કરેલી છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. ગુરુ શિષ્યને સંસાર સમુદ્ર, સંસાર રૂપી આ સમુદ્ર, એમાં એને પાર કેવી રીતે કરી શકાય, એમાં કેટલા કેટલા વિઘ્નો આવી શકે એ કાષ્ઠખંડના રૂપક દ્વારા સમજાવે છે. કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો. એ લાકડાના ટુકડા એક રૂપક તરીકે લીધું છે અને એ લાકડાના ટુકડાને રૂપક તરીકે લઈને આ સંસારની અંદર આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો એ વાત ગુરુ છે એ શિષ્યને સમજાવે છે. સરસ મજાનો પાઠ છે મિત્રો. આપણે સમજતા જઈએ અને સાથે સાથે એની અંદર આવતું જે પણ વ્યાકરણ છે, સમાસ છે, સંધિ છે, કૃદંત છે કે પછી વિશેષણો છે એને સમજતા જઈશું. એટલે બરોબર ધ્યાનથી પાઠ વાંચજો. તમારી સામે પાઠ્યપુસ્તક પણ ખુલ્લું રાખજો એટલે તમને સમજવાની થોડી મજા આવે. તો જોઈએ, ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસિત. આમાં પહેલો જ શબ્દ છે સમાસ શબ્દ છે. ગંગા તીરે એટલે ગંગાયાહ તીરમ તેન, એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. ગંગાના તીરે, નો ની નું ના એવું આવે ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. એટલે આ ગંગા તીરે શબ્દ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. ગંગા તીરે એટલે ગંગા નદીના કાંઠે, ગંગા નદીના કિનારે. એક ગુરુ એટલે એક ગુરુ, શિષ્યેણ સહ શિષ્યની સાથે, વર્તમાન આસિત ફરતા હતા. એ ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. સ જલપ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ. અહીં જલપ્રવાહેણ આ પણ સમાસ છે. જલસ્ય પ્રવાહ, જલસ્ય પ્રવાહ એટલે એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. નિયમાનમ એ વિશેષણ છે, એ હું આપણે અનુવાદ કરશું ત્યારે સમજાવું. કાષ્ઠખંડમ એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. કાષ્ઠસ્ય ખંડમ એટલે લાકડાનો ટુકડો એ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. શિષ્યમાહ અહીં સંધિ છે. શિષ્યમ પ્લસ આહ, આહ એટલે બોલ્યો, કહ્યું એમ, એવી રીતે અહીં સંધિ થશે. હવે ભાષાંતર કરતા જઈએ. સ જલપ્રવાહેણ નિયમાનમ, તેમણે જલપ્રવાહેણ એટલે જલના પ્રવાહ વડે, નિયમાનમ લઈ જવાતા, નિયમાનમ એટલે લઈ જવાતા, કંચન એટલે કોઈ એક, એ અવ્યય છે. કાષ્ઠખંડમ એટલે લાકડાના ટુકડાને, દર્શયન જોઈને, શિષ્યમ આહ શિષ્યને કહ્યું. ગુરુએ તે સહ એટલે ગુરુએ, ગુરુની વાત છે. ગુરુએ નદીના પ્રવાહ, જળના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ એક લાકડાના ટુકડાને જોઈને શિષ્યને કહ્યું. અહીં નિયમાનમ એ વિશેષણ છે. શાનું વિશેષણ છે? કાષ્ઠખંડમ. કેવો કાષ્ઠખંડ? તો નિયમાનમ લઈ જવાતો એવો, એટલે નિયમાનમ એ કાષ્ઠખંડનું વિશેષણ છે. એટલે જુઓ, બંનેમાં લિંગ વચન વિભક્તિ પણ એક જ છે. નિયમાનમ કાષ્ઠખંડમ બંને નપુંસક લિંગમાં છે. એ વિશેષણ આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું એટલે હું ફરીથી અહીંયા વિશેષણ તમને સમજાવું છું. અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. અયમ એટલે આ, એટલે આ એટલે લાકડાનો ટુકડો એની જ વાત કરે છે ગુરુ. એટલે કહે છે કે આ જલપ્રવાહેણ સહ જલના પ્રવાહની સાથે, સમુદ્રમ પ્રાપ્સ્યતિ સમુદ્રને પ્રાપ્ત થશે. આ જલપ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે, કારણ કે નદીના
નદીના પાણીમાં એ લાકડાનો ટુકડો તરે છે, એટલે નદીના પાણીના પ્રવાહની સાથે સાથે તરતો 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 નદી સમુદ્રને મળે છે, એમ આ લાકડાનો ટુકડો પણ સમુદ્રને મળશે. પણ ક્યારે એની વાત કરે છે. પરંતુ ગમનના માર્ગમાં, જવાના માર્ગમાં, લઈ જવાના માર્ગમાં તીરે સંલગ્નતા, ભારાધિક્યેન જલે નિમગ્નતા, અવર્તપાતતા, નદી જલ વિયોગસ ચેતી ચત્વારો વિઘ્નઃ ન ભવેયુઃ તદા એવ. એટલે કહે છે કે ક્યારે એ લાકડાનો ટુકડો સમુદ્રમાં, પાણીમાં, સમુદ્ર સુધી પહોંચશે, નદીના પાણીમાં તરતા તરતા નદી જેમ સમુદ્રને મળે છે એમાં લાકડાનો ટુકડો પણ સમુદ્ર સુધી પહોંચશે. ક્યારે પહોંચશે? જો એના માર્ગમાં 4 વિઘ્નો ન આવે તો. એ કહે છે કયા 4 વિઘ્નો? પરંતુ ગમન માર્ગે, જવાના માર્ગમાં તીરે સંલગ્નતા એટલે કે નદીના કિનારા સાથેનું જોડાણ, કિનારા સાથેનું એનું જોડાણ તૂટી જાય તો એનો પ્રવાહ ફંટાતો હોય ત્યાં એ બીજી જગ્યાએ વયો જાય તો એ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. એટલે કિનારા સાથેનું જોડાણ એ વધારે મહત્ત્વનું છે. એ જોડાણ રહેવું જોઈએ તો આ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચી શકશે એવું કહે છે. પછી ભારાધિક્યેન જલે નિમગ્નતા એટલે ભારની અધિકતાથી પાણીમાં ડૂબી જવું. લાકડું છે એટલે પાણીમાં તરશે તો ખરા જ, પણ એના ઉપર આગળ જતાં ગમન માર્ગમાં એના ઉપર કોઈક વધારે ભાર આવી જાય અને ભારની અધિકતાથી પાણીમાં ડૂબી જાય તો એ સમુદ્ર સુધી પહોંચી શકશે નહીં. એટલે આ એક વિઘ્ન, તીરે સંલગ્નતા પહેલું વિઘ્ન કે નદીના કિનારા સાથેનું તેનું જોડાણ એ તૂટવું ન જોઈએ, એ પહેલું વિઘ્ન છે. ભારાધિક્યેન જલે નિમગ્નતા, ભારાની અધિકતાથી નદીના પાણીમાં ડૂબી જાય એ બીજું વિઘ્ન છે. આવર્તપાતતા, આવર્ત એટલે વમળ, આ સરસ મજાનો શબ્દ છે, એનું ભાષાંતર યાદ રાખજો. આવર્ત એટલે વમળ. જે પાણી હોય એમાં પાણીમાં કોઈક જગ્યાએ પાણી આમ ઘૂમરી લેતું ગોળ ગોળ ચક્કર ફરવા માંડે, એને વમળ કીધું છે. એ વમળમાં ફસાવું, પાતતા એટલે ફસાવું, વમળમાં ફસાવું. એ વમળમાં કોઈ લાકડાનો ટુકડો ફસાઈ જાય તો એ સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. એટલે આવર્તપાતતા. નદી જલ વિયોગસ ચેતી, અહીં સંધિ છે. નદી જલ વિયોગ ચ ઇતિ, એમ 3 શબ્દો છૂટા પડશે. નદી જલ વિયોગ પ્લસ ચ પ્લસ ઇતિ, આમ 3 શબ્દોથી આ સંધિ થશે. નદીના પાણીનો વિયોગ, નદીના જળથી વિખૂટા પડી જવું, આ એક વિઘ્ન છે. એમ ચત્વારો, ઇતિ એટલે એમ, ચત્વારો વિઘ્નાઃ 4 વિઘ્નો ન ભવેયુઃ એટલે ન આવે, તદા એવ ત્યારે જ આ લાકડાનો ટુકડો અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ, આ નદીના પ્રવાહની સાથે સાથે જ સમુદ્રને પ્રાપ્ત થશે. પણ ક્યારે? જો જવાના માર્ગમાં આ 4 વિઘ્નો ન આવે ત્યારે જ. આવું ગુરુ છે એ શિષ્યને કહે છે. અને પછી આગળ પાઠમાં આ બધું સમજાવેલું છે કે ભાઈ તીરે સંલગ્નતા એટલે જીવનમાં ક્યાં આ તીરે સંલગ્નતા નામનું વિઘ્ન આવે છે. ભારાધિક્યેન જલે નિમગ્નતા, તો જીવનની અંદર આ વિઘ્ન કઈ રીતે આવે છે. પછી એવી રીતે 4 વિઘ્નો છે એ ગુરુ છે એ શિષ્યને સમજાવતા જાય છે. સરસ મજાનો પાઠ છે. હવે થોડુંક વ્યાકરણની રીતે આપણે એમને સમજી લઈએ. જેમ આ જે પીળી લીટી કરેલી છે એ બધા જ સમાસ છે. ફરીથી એકવાર જોઈ લઈએ. ગંગા તીરે એટલે ગંગાના તીરે, ગંગા નદીના તીરે, એના કાંઠે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. જલ પ્રવાહેણ તો જલસ્ય પ્રવાહેણ એટલે એ પણ ષષ્ઠી તત્પુરુષમાં છે, જલના પ્રવાહની સાથે એમ ના આવે છે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. કાષ્ઠખંડમ તો કાષ્ઠસ્ય ખંડમ એટલે લાકડાનો ટુકડો એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં એટલે નોની નુના આવે છે એટલે એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. ભારાધિક્યેન તો ભારસ્ય અધિક્યેન એટલે ભારની અધિકતાથી એટલે એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. અહીં આવર્તપાતતા એટલે વમળમાં ફસાવું, વમળમાં એવું આવે છે એટલે એ સપ્તમી તત્પુરુષ. આવર્તે પાતતા એવું એનો વિગ્રહ થશે એટલે એ સપ્તમી તત્પુરુષ સમાસ છે. એટલે આની અંદર જે બધા છે 1, 2, 3, 4, 5, 6 સમાસ છે, એમાંથી બાકીના 5 છે એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. અને માત્ર આ આવર્તપાતતા એ એક જ માત્ર સપ્તમી તત્પુરુષ સમાસ છે. એ તમે યાદ રાખી શકશો, સહેલું છે. પછી આ નિયમાનમ એ વિશેષણ થશે, કાષ્ઠખંડનું વિશેષણ. એ
એવી જ રીતે બીજો વિશેષણ છે વિઘ્નહા, એનું વિશેષણ છે ચત્વારો. આપણે વાત કરી હતી કે બધા જ સંખ્યાવાચક શબ્દો છે એ વિશેષણ છે, એટલે અહીં પણ વિઘ્ન કેટલા તો કે ચત્વારઃ વિઘ્નઃ, એટલે એ પણ ષષ્ઠી વિશેષણ થશે. વિઘ્નનું વિશેષણ ચત્વારઃ એમ. પછી બીજું જે સમજવાનું છે આપણે, એમાં બે સંધિ છે, શિષ્યમાહ એટલે શિષ્યમ પ્લસ આહ, અને અહીં નદી જલ વિયોગ ચ ઇતિ, આમ બે સંધિ છે. હવે થોડુંક ક્રિયાપદની રીતે જોઈ લઈએ તો અહીં આ જે આસિત શબ્દો છે મિત્રો, એ આસિત એ યસ્તન ભૂતકાળ અને એનું અન્ય પુરુષ એક વચનનું રૂપ છે આ આસિત. એ જ રીતે અહીંયા જોઈએ પ્રાપ્સ્યતિ, તો શ્યામી, શ્યાવહ, શ્યાવહ એવા જે પ્રત્યયો આવે ત્યારે સામાન્ય ભવિષ્યકાળ છે એમાં જ સમજવાનું. એટલે આ પ્રાપ્સ્યતિ એ પણ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે, પાછળ સ્યતિ આવે છે એટલે એ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય છે, એટલે આ પ્રાપ્સ્યતિ એ સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ થશે. એ જ રીતે અહીં ભવેયુહુ એ વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચનનું બહુવચનનું રૂપ છે. ભવેયુહુ એ બહુવચનનું રૂપ છે, ઈયુહુ એમ વિદ્યાર્થના રૂપમાં છેલ્લે આવે છે. એટલે ભવેયુહુ એ વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. આ પણ મિત્રો આપણે યાદ રાખવાનું છે. ક્રિયાપદ પરિચય છે, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે 5 માર્ક્સનું પૂછાય છે, 5 થી 6 માર્ક્સ એનું ક્રિયાપદ પરિચય પૂછાય છે. એટલે જ્યારે પણ ફકરાની અંદર ક્રિયાપદો આવશે ત્યારે આપણે એનો પરિચય ચોક્કસ મેળવીશું, જેનાથી આપણને ઝડપથી યાદ રહી જાય. વ્યાકરણની રીતે અને અનુવાદની રીતે બંને રીતે આ ફકરાનો અભ્યાસ તમે કરજો. ખાસ તો પરીક્ષામાં જે રીતે પૂછાય છે આ ફકરો એટલા માટે મહત્ત્વનો છે, કારણ કે 3 માર્ક્સનો જે અનુસ્વારની જગ્યાએ અનુનાસિક અને જે હલંતમાં જ્યાં જ્યાં લખવાનું આવે છે એવું જે 3 માર્ક્સનું પૂછાય છે એમાં આ ફકરો પૂછાતો હોય છે. જેમ કે આ ગંગા તીરે, તો પરીક્ષામાં આમ લખેલું હોય, આ ગંગા તીરે આવું લખેલું હોય તો તમારે આ જે આ ભૂલ છે એને આવી રીતે લખીને બતાવવાની થાય. એવી જ રીતે અહીં જેમ નિયમાનમ, તો અહીંયા ન અનુખોડા લખેલો હોય આમ, તો આ મ ખોડો તો ભૂલ છે, એના બદલે અનુસ્વાર આવે. શું કામ? તો કે પાછળ વ્યંજન છે. જ્યારે પણ માં પાછળ વ્યંજન હોય ત્યારે ઉપર અનુસ્વાર સ્વરૂપે મ આવે, હલંત સ્વરૂપે ન આવે. એટલે એવી રીતે આ ફકરામાં પૂછાતું હોય છે. જેમ કે સમુદ્રમ, તો અહીંયા મ ખોડો લખેલો હોય પણ મ ખોડો ન આવે. શું કામ? તો કે અહીંયા પાછળ વ્યંજન છે. જો સ્વર હોય તો મ ખોડો આવે. એટલે અહીં પણ સમુદ્રમને બદલે અહીં આવું લખવાનું. એવી રીતે આ ફકરો પૂછાતો હોય છે પરીક્ષાની અંદર મિત્રો. તો એ પણ એવી રીતે પણ તમે થોડું ધ્યાન રાખજો. પરંતુ આમ લખ્યું છે એના બદલે આમ લખેલું હોય તો તમારે એ ભૂલો સુધારીને લખવાની થશે. એટલે એ રીતે વાંચશો જ્યારે પાઠ, ત્યારે પણ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને વાંચજો, તો એ 3 માર્ક્સ પણ આપણને રોકડા મળી જાય. આમ આ ફકરાને આ વ્યાકરણની રીતે, અનુવાદની રીતે અને આ અનુસ્વાર અને હલંતમાં કેવી રીતે લખાય છે એ 3 રીતે એનો અભ્યાસ કરજો. પાઠ 6 કાષ્ઠખંડ એના બીજા ફકરાનો અભ્યાસ કરીએ. પહેલા ફકરામાં આપણે જોઈ ગયા હતા કે ગંગા નદીના કિનારે ગુરુ અને શિષ્ય બંને એક ફરવા નીકળે છે અને એમાં નદીના પાણીમાં એક લાકડાનો ટુકડો તરતો તરતો જતો હોય છે અને ગુરુ છે એ શિષ્યને આ લાકડાનો ટુકડો બતાવીને કહે છે કે આ લાકડાનો ટુકડો તરતો તરતો નદીની સાથે સમુદ્રને પ્રાપ્ત થશે, પણ ક્યારે? જો એની એ 4 વિઘ્નો વચ્ચે નહીં આવે તો. એ 4 વિઘ્નો કયા કયા એની વાત પણ એમણે કરી. ધીરે સંલગ્નતા, ભારાધિક્ય ને જલે નિમગ્નતા, આવર્તપાતતા અને નદી જલ વિયોગ. આમ આ 4 વિઘ્નો જો એને નહીં નડે તો એ લાકડાનો ટુકડો છે એ સમુદ્રને પ્રાપ્ત થશે. આ પછી આગળ ગુરુ જે શિષ્યને ઉપદેશ આપે છે, કયો ઉપદેશ આપે છે એ આપણે સમજીએ. ગુરુ રગ્રે ઉપદિશતિ શિષ્યમ. ગુરુહુ અગ્રે, અહીં સંધિ છે, ગુરુહુ અગ્રે, ગુરુહુ પ્લસ અગ્રે એટલે ગુરુ આગળ, ઉપદિશતિ શિષ્યમ શિષ્યને ઉપદેશ આપે છે. ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાહ આપી કાષ્ઠખંડા ઇવ. વયમ એટલે આપણે, સર્વે બધા, માનવાહ માણસો, આપણે બધા માણસો પણ, આપી એટલે પણ, કાષ્ઠખંડા ઇવ એટલે લાકડાના ટુકડા જેવા છીએ. આપણે બધા માણસો પણ કાષ્ઠખંડા ઇવ
કાષ્ઠખંડ જ છીએ. કેવી રીતે એ પછી આગળ સમજાવે છે. અહીં કાષ્ઠખંડા ઇવ એ સંધિ છે. કાષ્ઠખંડા હા પ્લસ ઇવ વિસર્ગ સંધિના નિયમોમાં જ્યારે પણ પાછળ ઈ એટલે કે સ્વર આવે ત્યારે આગળ છે એ વિસર્ગ થતો હોય છે. એ જ્યારે જોડાય ત્યારે એ સંધિ જોડીએ તો એ વિસર્ગ નીકળી જાય, સંધિ છૂટી પાડીએ એટલે અહીંયા વિસર્ગ આવે. એટલે કાષ્ઠખંડા હા પ્લસ ઇવ એમ એની સંધિ છૂટી પડશે. એટલે આપણે બધા માણસો પણ કાષ્ઠખંડ જેવા છીએ. શા માટે એ ગુરુ સમજાવે છે. અસ્માકમ જીવનમેવ નદી. અસ્માકમ એટલે આપણું, જીવનમ એટલે જીવન, એવ એટલે જ નદી, આપણું જીવન નદી જ છે એવું કે છે ગુરુ. કેમ કે આપણે કાષ્ઠખંડ જેવા છીએ, આપણું જીવન છે નદી જેવું છે. રૂપક દ્વારા સમજાવવાનો પ્રયત્ન ગુરુ કરે છે. આપણા જીવનને નદીની ઉપમા આપી, આપણે બધા તો કાષ્ઠખંડની ઉપમા આપી, એવી રીતે એ વાત સમજાવે છે. અસ્માકમ જીવનમ એવ નદી, અહીં સંધિ છે જીવનમ પ્લસ એવ, એવી રીતે સંધિ છૂટી પડશે કે આપણું જીવન નદી જ છે. પરિવાર પ્રવાહ રૂપ, આપણો પરિવાર છે એ કેવો છે તો પ્રવાહ જેવો છે. પ્રવાહ રૂપ પ્રવાહ જેવો છે. પછી તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, પરિવારમાં શું છે તો સ્નેહરૂપી જલ વહે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, એની અંદર સ્નેહરૂપી જળ વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ. એટલે આખું વાક્ય ધીમે ધીમે ભાષાંતર સમજતા જઈએ. સ્વકીય પરિવારે એટલે પોતાના પરિવારમાં, જીવનમ જીવંત જીવન જીવતા, જીવંત એટલે જીવતા, કાષ્ઠખંડ રૂપા વયમ કાષ્ઠખંડ જેવા આપણે, લાકડાના ટુકડા જેવા આપણે, સુખપૂર્ણમ સુખરૂપી, સંસારરૂપમ સંસારરૂપી, સમુદ્રમ એટલે સમુદ્રને, અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી, જો 4 વિઘ્નો ન હોય તો આપણે પણ સંસારરૂપી સમુદ્રને પાર કરી જઈએ, સંસારમાં એના મોહમાં અટવાયેલા ન રહીએ, આપણને પણ મોક્ષ મળે. કેવી રીતે તો જો 4 વિઘ્નોમાં આપણે પણ ફસાઈએ નહીં તો આપણે પણ એ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ, એવું એ ગુરુ સમજાવે છે. ફરીથી આખું ભાષાંતર મિત્રો સમજીએ. ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. આપણે બધા માણસો પણ કાષ્ઠખંડ જ છીએ. આપણું જીવન જ નદી છે, પરિવાર પ્રવાહરૂપ છે, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠરૂપ એવા આપણે સુખપૂર્વક સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ, જો આ 4 વિઘ્નો ન હોય તો. એવી રીતે આ ભાષાંતર છે. હવે મિત્રો એનું વ્યાકરણ સમજીએ. પહેલું સંધિ તો મેં તમને કહી કે ગુરુહુ પ્લસ અગ્રે ગુરુરગ્રે એમ સંધિ થશે. બીજી સંધિ અહીં છે કાષ્ઠખંડાહા પ્લસ ઇવ એમ એ પણ સંધિ છે. ત્રીજી સંધિ અહીં છે જીવનમ પ્લસ એવ, એ જીવનમેવ એવી સંધિ છે. આમ આ 3 સંધિ શબ્દો છે આની અંદર. અને મિત્રો આમાં જે સમાસ છે એ તો બહુ જ સહેલા અને ઝડપથી યાદ રહી જાય એવા છે. કેમ તો જ્યાં જ્યાં રૂપ 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 આવે છે ને એ બધા બહુવ્રીહી સમાસ થશે. જેમ કે પ્રવાહ રૂપ તો પ્રવાહ રૂપ યેન સહ, એટલે પ્રવાહરૂપી જે છે તે કોણ? પરિવાર. પરિવાર માટે એમ વાપર્યું છે ને કે પ્રવાહ રૂપ, એટલે પ્રવાહ રૂપ યસ્ય સહ, એટલે બહુવ્રીહી સમાસ થશે. એ જ રીતે સ્નેહરૂપમ તો સ્નેહરૂપમ યસ્ય સહ, એ પણ બહુવ્રીહી સમાસ. કાષ્ઠરૂપ બહુવ્રીહી સમાસ. સુખપૂર્ણમ એટલે સુખેન પૂર્ણમ એ તૃતીય તત્પુરુષ સમાસ થશે. કારણ કે સુખેન પૂર્ણમ સુખથી પૂર્ણ, સુખ વડે ભરપૂર, સુખ એટલે થી થકી વડે આ બધું જે છે તૃતીય તત્પુરુષ સમાસમાં આવે, એટલે સુખેન પૂર્ણ તૃતીય તત્પુરુષ સમાસ થશે. સંસાર રૂપમ એટલે સંસાર રૂપમ યસ્ય સહ, એ પણ પાછો બહુવ્રીહી સમાસ છે. આમ જે પણ રૂપમ 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 શબ્દો આવે છે એ બધા બહુવ્રીહી સમાસ. પ્રવાહ રૂપ, સ્નેહ રૂપમ, કાષ્ઠ રૂપમ, સંસાર રૂપમ, આ બધા બહુવ્રીહી સમાસ. આ ફકરાની અંદર એકમાત્ર સુખપૂર્ણમ એ તૃતીય તત્પુરુષ સમાસ છે. સમાસ યાદ રાખવા સહેલા છે. અહીં હવે થોડાક ક્રિયાપદોની રીતે પણ જોઈ લઈએ. ઉપદિશતી
તો એ પાછળ તી તહ અંતિ એમ તી પ્રત્યય આવે છે એટલે વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનનો આ રૂપ છે. વહતી એ પણ તી પ્રત્યય આવે છે એટલે વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. અને અહીં ભવંતી એ ભૂ ધાતુ છે અને વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચન તી તહ અંતિ એમ અંતિ પ્રત્યય છે એટલે બહુવચનનું રૂપ થશે. અહીં શકનું મહ એ ઉત્તમ પુરુષનો પ્રત્યય છે, કારણ કે મી વહ મહ એવું આવે ને વર્તમાન કાળમાં, એટલે ઉત્તમ પુરુષ અને બહુવચન એનું આ રૂપ છે. વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ છે. ક્રિયાપદોને પણ આપણે ઓળખતા શીખવું પડશે, એટલે એના પ્રત્યયો યાદ રાખવા પડશે. અને જ્યારે પણ ક્રિયાપદ સામે આવે ત્યારે એનો પ્રત્યય કયો છે, મૂળ ધાતુ કઈ છે, કયું વચન છે, કયો પુરુષ છે, આ બધું જ આપણે તરત જ મગજમાં આવી જવું જોઈએ મિત્રો. તો જ ક્રિયાપદને લગતા જે 6 માર્ક્સ છે આપણને રોકડા મળવાના છે. અનુવાદની રીતે પણ સહેલો ફકરો છે અને સમાસની રીતે પણ ફકરો સહેલો છે. આગળના ફકરામાં ફરીથી આપણે જોશું કે એક ગુરુ છે એ આ ચારેય વિઘ્નોને જીવન સાથે કેવી રીતે સાંકળે છે. તીરે સંલગ્નતા એ વિઘ્ન આપણા જીવનમાં ક્યાં અને કેવી રીતે આવે છે, આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ, એવી સરસ મજાની વાત ગુરુ છે એ શિષ્યને સમજાવે છે. આપણે પણ સમજીએ અને આપણા જીવનમાં પણ આપણે આ ચારેય વિઘ્નોથી બચીએ. તો આગળના વિડીયોમાં મિત્રો આ વાત સાથે ફરીથી મળશું. અત્યારે આટલું પૂરતું છે. નમસ્તે. કંઈ પણ સમસ્યા હોય ચોક્કસ ફોન કરજો, ગમશે તો આવજો મિત્રો. બીજા વિડીયોમાં ફરીથી મળશું.